હાય ગાઈસ, અત્યારે વાજી જાય છે 7:10. અમે શાક મંગાવીએ છીએ. રોહમેડીન થોડી શાક મંગાવે છે. થોડી પણ શાક બનાવે છે અમે. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે 6:30 થયા છે. આપણે ચા પીવા બેઠા છે. આ બાજુ સોનલ છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા ને ઘઉંની રોટલી. આજે છે પૂનમ. આ બાજુ મમ્મીની છે. જય માતાજી. જય માતાજી. આ બાજુ પપ્પા છે. જો ધાબા ઉપર બધી બચ્ચા પાર્ટી ઊંઘી છે. જો દાળ ઉઠી ગયો. રેના, રેના ઉઠો, ઉઠો, ગમો નહીં જવાનું. ઉઠો. ગુડ મોર્નિંગ. જય માતાજી. ઋષિબા, ગુડ મોર્નિંગ. જો ઊંઘે જ છે પણ. તો ચા બીજા પી લઈએ, વ્લોગમાં બન્યા રહો. જય માતાજી મિત્રો, અત્યારે 8:50 થઈ છે. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ડીસા જવાન છે. આ બાજુ જયવીરસિંહ ઊંઘ્યા જો. જયવીરસિંહ, જય માતાજી. જય માતાજી. ચા પીધો? આ બાજુ મયપતસિંહ હવે વિડીયો બનાવ્યો તો ચો ચો ચેકોડો ચો તો એને મોટો બધો વરલાડો. જય માતાજી. મોટામાં પાણી પડી છે તો અંદર આ બાજુ સોનો રોટલી બનાવ. જય માતાજી. શાનું શાક કર્યું? ઘઉંની રોટલી ને બટાકાનું શાક. તો ટિફિન બીજું ભરી લઈએ, થોડું ખાઈ લઈએ અને હવે 6 વાગે મળશે સીધા. બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, અત્યારે વાગ્યા છે વધના 6:30. દાળ હાથમી ગયો કમ્પ્લીટ. ત્યારે આવી ગયા ડીસાથી. હવે શાકભાજી છે મારા મમ્મીની ગયા હતા બહુચરાજી. જઈને આવી ગયા છે. પૂછી લઈએ. જય માતાજી. જઈને આવ્યા બહુચરાજી. શાકભાજી એ ગવાર ફળી છે મારે થી અને આ ચોળા ફળી. જો અને વાતાવરણ જો વાદળા છે. આ બસ સોનલ. જય માતાજી. આ જયવીરસિંહ. જય મયપતસિંહ. તો જો ફળી ચોળા ફળી સમાર દઈએ થોડુંક. વ્લોગમાં બન્યા રહો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો. મયપતસિંહ. હા, એક ગીત ગો ભરું જયવીરસિંહ. હાય ગાઈસ, અત્યારે વાજી જાય છે 7:10. અમે શાક મંગાવીએ છીએ. રોહમેડીન થોડી શાક મંગાવે છે. જય માતાજી મિત્રો,
તો જો ગરમી ચાલુ છે ને મમ્મી બહુચરાજીથી તરબૂચ લાવી છે, બહુચરાજીથી લાવી વચમાં જ લાવી હોય. અને જો બધા મસ્ત કાપીને હોય છે, લાલ લાલ છે તરબૂચ, ઠંડુ ગરમીનું ખાવાનું. મેં પચીંગ લ્યો તરબૂચ જા જા આ ભાઈ નાલા આ બાજુ બેઠે જો લાગ પેલું સકુ આલજુ મોય કા લે રેડલી ના ખાવા ખોટું બગાડું બાબુ રેડલી ખાઈ જાય. એક ખાસ વાત છે કે જો થોડું ખાવું પણ મળીને ભેગા થઈને ખાવું. શું કેવું? જો એમ જ મજા છે. ભલે થોડું ખાવું પણ બધાને હળી મળીને ખાવું. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, પેજને ફોલો કરજો. જય માતાજી. તો જો શાક બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખાવાનું છે ને આ બધું સોનો રોટલી બનાવે છે ઘઉંની. આમ તો બાજરીના કરી દીધા ચાલો, ગરમી છે ને એટલે. ઘઉંની રોટલી, આ સ્પેશિયલ ચોળીનું શાક. એને નહીં ભાવતું ગવારનું, ગાર ફળીનું ને ચોળીનું. ગવાર ફળીને અમારે ખાવાનું છે ને ચોળીનું એને. તો જો પપ્પા જ્યાં દૂધ ભરાવા એટલે જમવા બે એટલે બ્લોગ બનાવીએ. જય માતાજી મિત્રો. જો 8:15 થઈ છે, ખાવા બેઠા છો. જો આ તો ગવાર ફળીનું શાક છે, ડુંગળી અને ઘઉંની રોટલી અને ચોળા ફળીનું શાક છે. અમાર કોઈને ગારની ફળી ભાવ કોઈને સોના ફળીને ભાવે ને બધાને અલગ અલગ ભાવ ભાવતું હોય એમ. તો આ બાજુ સોનલ બેઠી છે, આ બાજુ મેં પચીન ખાધું. મેં પછી આ બાજુ મમ્મી બેઠા છે. અને ગાર ફળીનું શાક નહીં ભાવતું. જો જયવીર અને પપ્પા જ્યાંથી દૂધ ભરાવા એ મોડા આવે એટલે આપણે હવે ખાઈ રહો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને અમારો કેવો વિડીયો કેવો લાગ્યો. અને બોલજો એકવાર કેમ કે અમારા ભગત ને જો ભાડ્યા તો જેટલું મીંડું કે